એ મારા અણુએ અણુમાં સમાઈ ગયો હતો. ઓલરાઈટ, તમે મિસ્ટર પ્રોસિક્યુટરને એમ કહ્યું કે આટલા વર્ષોની પહેચાન દરમિયાન એને ક્યારેય એની પત્નીની, એના પુત્રની કે એના ઘરની વાત નથી કરી, તો પછી હંમેશા શેની વાત કરતો? એની અદાલતની. અદાલતની? જી ભૂલ્યો, એના સાહેબની, જજ સાહેબની. હર હંમેશા એના સાહેબના જ વખાણ કર્યા કરતો હતો. એનો માત્ર ભગત થઈ ગયો હતો. હર હંમેશ બસ એના સાહેબની જ વાતો. એના સાહેબના ચરણોમાં એના જીવનને સમર્પણ કરી દેવા તૈયાર હતો. એના સાહેબની આંખનો ખૂણો લાલ થતો કે ધ્રુજી ઉઠતો. આમાં એને અંગત જીવન જેવું કશું હતું જ નહીં. અગર એને અંગત જીવન જેવું હશું જ નહીં, તો શા માટે એની પત્ની અને પુત્રની હત્યા કરે? એનું કારણ એનો સાહેબ, આ જજ સાહેબ. નહીં! ના સાહેબ, હું આ આરોપીની વાત કરું છું. મેં જે એની આંખોમાં જોયું છે એ હું કહું છું. અરે સાહેબ, જાતીય ચારિત્રને આ કિસ્સા સાથે કશી જ લેવા દેવા નથી. પેલા સાહેબ હા પાંજરામાં ઉભેલા આદમીનું અસ્તિત્વ માત્ર ભૂસી નાખ્યું હતું. કઈ રીતે? દિવસના 24 કલાકમાંથી 14 કલાક એના સાનિધ્યમાં રહેતો હતો. એ તો માત્ર એનો પડછાયો બની ગયો હતો. એનું અંગત સુખ દુઃખ, લાગણી બધું જ પેલા સાહેબે ચૂસી લીધું હતું. અને બદલામાં ઇલકાબ મળ્યો દીવાસળીનું ખાલી ખોખું. દીવાસળીનું? જી હા, દીવાસળીનું ખાલી ખોખું. એને મને એસરે હતો, ફૂકતાની હતો. અરે સારો વેસ્ટ પેપર બાસ્કેટ હતો. એનું કામ કરતો, નોંધ કરતો, પત્ર વ્યવહાર કરતો. અરે ઘરના શાકભાજી પણ લાવી આપતો. એના ઘરના લોકો એની મજાક ઉડાડતા. એનો આત્મા બળતો, પ્રજ્વળતો. અરે સાલો પ્રતિકાર કરવા માટે હવાત્યા મારતો. પણ પેલી આંખો એની સામે આવીને ઉભી રહેતી ને એ ધ્રુજી ઉઠતો. એને લાગતું કે એનામાં કશું છે જ નહીં. એ નિર્બળ છે, પારાવાર નિર્બળ. એને લાગતું કે શારીરિક અને માનસિક રીતે નપુસક થઈ ગયો છે. પ્રત્યેક રાત્રિ એનું મન ચિત્કાર પાડતું, નકામો છે, તું નકામો છે, તું કઈ કરી શકે તેમ નથી. તું કઈ કર, એવું કઈ કર. સમગ્ર જગતને બતાવી આપ કે તું થૂકતાની નથી, તું વેસ્ટ પેપર બાસ્કેટ નથી, તું પણ કંઈક છે. અને એક રાત્રિએ, એના જીવનની સૌથી વધુ અકળાવનારી રાત્રિએ, એણે એની પત્નીનું ખૂન કર્યું. ખૂન કર્યું એને એની પત્નીનું. પણ એના માટે જવાબદાર છે ગુલાબ. નહીં. પણ એના માટે જવાબદાર છે ગુલાબ. પણ એના માટે જવાબદાર છે આ જજ સાહેબ. આ જુઠ્ઠું છે. આ જુઠ્ઠું છે. તમે એમ માનતા છો કે આ ગુલામ મારો ખરીદેલો ગુલામ છે? પણ નહીં. ઇન્ટરવ્યુ વખતે મેં એને શોધ્યો નતો. એને શોધ્યો હતો. એનામાં છુપાયેલી પાછળતાએ મને શોધ્યો હતો. તમે એમ માનતા હશો? પણ આ ગુલાબમાં ગુનાવૃત્તિ ભારોભાર ભરેલી છે. એ મારા જીવનની પ્રત્યેક વાત જાણે છે. મેં કરેલા અપરાધો, મેં કરેલા પાપો તમામનો એ સાક્ષી છે. એ ગગન જાળ જેવું વર્તુળ હતું જે હર હંમેશ મારી આજુબાજુ ઘૂમ્યા કરતું. શાળામાં મારા નિબંધો એ લખી આપતો, મારા દાખલા એ ગણી આપતો. મને ન આવડતા પ્રશ્નનો જવાબ એ મારા કાનમાં ફૂટી જતો. મારી આંખોમાં આંસુ કોઈ નથી જોયા, પરંતુ આ નર પીછા સામે હું અનેક વાર રડ્યો છું. ચૂસકે ને ચૂસકે રડ્યો છું. હું તો એનું સાધન માત્ર હતો.
એની વાસના, એને ગુણાંથી સંતોષ હોવાનું એક સબર સાધન. એને મને લાભ દેતો કર્યો. નાઈના માર્ગેથી એને મને ચલિત કરી. એને મારી આજુબાજુ એવું અદ્રશ્ય બખ્તર ખડું કર્યું કે મારી નજીક કોઈ નહીં આવી શકે. મારી પત્ની નહીં, મારા બાળકો નહીં, કોઈ નહીં. આ નરાધમે મારી મગરોરી, મારું સત્ય, મારી માનવતા બધું જ છીનવી લીધું. ઈ તે પાપ એણે ના કર્યા. પાપ એણે મારી પાસે કરાવ્યા. મારી પાસે કરાવ્યા. આ જૂઠું છે, અસત્ય છે. તમે હંમેશા તમારી જાતને છેતરતા જ આવ્યા છો. જે સત્ય શોધવાનો તમે દાખલો કરો છો ને, એ સત્યનો સામનો તમે ક્યારેય નથી કરી શક્યા. તમે બધાને છેતરતા આવ્યા છો. હકીકતમાં તમે મુંબઈ ગયા જ નથી. વાંચો આ તમારા દીકરાનો પત્ર. એમાં સ્પષ્ટ લખ્યું છે કે રાજવી આંટી પપ્પા સાથે થયેલા છેલ્લા ઝઘડા પછી હું ક્યારેય તેમને મળવા નથી માંગતો, તેમનું મોઢું જોવા પણ નથી માંગતો. અમારી વચ્ચે સમાધાન થવું અશક્ય છે. માટે કૃપા કરી એમને સમજાવશો કે તેઓ મુંબઈ ક્યારેય ન આવે. એને શા માટે કહો છો રાજવીબેન? આપણે તમામ અપરાધી છીએ. સાક્ષી પણ આપણે, વકીલ પણ આપણે, જજ પણ આપણે અને અપરાધી પણ આપણે. એકમેકના દોષનો ટોપલો એકબીજા પર ઓઢાડતા એવા અપરાધી આપણે. શું અધિકાર હતો આપણને કોઈનો ન્યાય કરવાનો? શું અધિકાર હતો અને અહીં ઊભો રાખી એના પર મુકદ્દમો ચલાવવાનો? અમે તારા અપરાધી છીએ, તું અમારો ન્યાય કર. તું અમારો ન્યાય કર. તો અમારો ન્યાય કર. તું અમારો ન્યાય કર. અમે તારા અપરાધી છીએ, તું અમારો ન્યાય કર. અમે તારા અપરાધી છીએ, તું અમારો ન્યાય કર. અમે તારા અપરાધી છીએ, તું અમારો ન્યાય કર. અરે 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 કોણ? સાવન, અરે તું બોલતો રે. અરે અરે ક્યાં જતો રહ્યો પડે? વાતો કરતો. પેલો ચોકીદાર કહેતો હતો કે એ તો બહેરો અને મૂંગો હતો. કોણ હતો એ કે આપણા સૌના અંતરનો આંકડો ખોલી ગયો? કોણ હતો એ કે જે પોતે એકેય શબ્દ ના બોલ્યો ને આપણા તમામના પાપોનો એકરાર કરાવી ગયો? કોણ હતો એ? કોણ હતો એ જે આત્મલક્ષ્યતા અને પરલક્ષ્યતાના તમામ વાડાઓ ચીરીને સત્યનો પરિચય કરાવતો ગયો? કોણ હતો એ? આભાર. આપે ખૂબ શાંતિથી અમારું નાટક માણ્યું. આપના સહકાર બદલ આભાર. થેન્ક યુ. પાત્ર પરિચય કરાવી દઉં. શ્રી સુમિત હરવાણી, જુનિયર એન્જિનિયર એરો સબ ડિવિઝન, એણે પ્રકાશ સંચાલન કર્યું. શ્રી રાકેશ પટેલ, જેમણે બેકસ્ટેજ સંભાળ્યું. શ્રી નિમેશ પટેલ, આરોપી ભિખારી ઓર્કેસ્ટ્રેશનમાં. રમીલાબેન ડાભી, બચાવ પક્ષના વકીલ. પ્રકાશ રાવલ, એમણે સંગીત સંચાલન કર્યું. શ્રી ભરત ઝાલરિયા, એમણે
પ્રકાશ સંચાલન એમણે પણ સાથે સાથ નિભાવ્યો અને નેપથ્ય શ્રી કિરણ રણદીવે જજ સાહેબ અને ધારેશ શુક્લા જુનિયર આસિસ્ટન્ટ વીએસ વાપી ડિવિઝન. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. અમને બધાને અહીંયા સ્ટેજ ઉપર આરોપી વકીલ જજ બનાવનાર અમારા ડિરેક્ટર ઉમેશ નાયક ડી એરો સબ ડિવિઝન.